ભરૂચની કલેક્ટર કચેરી નજીક નવનિર્માણ કરાયેલ સર્કલનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ નગર સેવા સદન દ્વારા કેપી સોલાર ગ્રુપના સહયોગથી કલેક્ટર કચેરી નજીક આવેલા સર્કલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પણ મૂકવામાં આવી છે। ત્યારે આ સર્કલનું શ્રાવણના પ્રથમ દિનની સાંજે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો તેમજ સભ્યો સાથે પાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, કેપી ગ્રુપના અગ્રણીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ શહેરમાં આવેલા તમામ સર્કલોનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે। ઔદ્યોગિક તેમજ વ્યવસાયિક એકમોના સહયોગથી આ સર્કલોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે કસક સર્કલનું અગાઉ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હાલ 532 સર્કલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। ત્યારે શોભામાં શહેરની અભિવૃદ્ધિ કરતા તમામ સર્કલોનું નવીનીકરણ કરવામાં આવશે। કલેક્ટર કચેરી અને જિલ્લા ન્યાયાલયની નજીક જે આઇકોનિક રોડ છે, આ રોડ પર એની મધ્યમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પૂર્ણ કદની મૂકવામાં આવી છે। ખૂબ જ સુંદર પ્રતિમા છે અને ભરૂચ શહેરના કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। સરકારી અધિકારી, કલેક્ટર કચેરીના પણ અધિકારીઓ આજે ઉપસ્થિત રહ્યા છે। આજે ભરૂચના કલેક્ટર ઓફિસ અને કોર્ટ રોડ ઉપર અત્યંત જીવંત વિસ્તાર જે આપણો છે, ટ્રાફિકથી ધમધમતો, એ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા સાથેના સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।